થોડા દિવસો પહેલા એક સરકારી ફરમાન છૂટ્યું. શ્રાવણ માસમાં ઘેલા સોમનાથ મંદિરે વીવીઆઈપી ભોજન સંચાલન માટે શિક્ષકો મદદરૂપ થશે. શિક્ષણ જેમના માટે પ્રાથમિકતા હતી એવા શિક્ષકોના વિરોધથી ફરમાન તો પાછું ખેંચાયું, પણ દિવ્ય ભાસ્કરની ટીમ એ જસદણ અને વિંછિયા તાલુકાની શાળાઓમાં રિયાલિટી ચેક કરવા પહોંચી. સૌથી પહેલા અમે બંને તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ પહોંચ્યા તો ચોંકાવનારી વાત જાણવા મળી કે જસદણમાં 15% અને વિંછિયામાં 40% શિક્ષકોની ઘટ છે. એટલે કે જસદણ તાલુકામાં 422 પ્રાથમિક શિક્ષકોના મહેકમ સામે માત્ર 360 સરકારી શિક્ષકો છે અને 62 શિક્ષકોની ઘટ છે, જ્યારે વિંછિયામાં પ્રાથમિક શાળાઓમાં 270 શિક્ષકોના મહેકમ સામે માત્ર 157 સરકારી શિક્ષકો કાર્યરત છે અને 113ની ઘટ છે. ગુજરાતનું આ શિક્ષણ મોડેલ જોઈને અમે ભોજન વ્યવસ્થા માટે જે 26 શાળાના શિક્ષકોને આદેશ અપાયો હતો એમાંથી કેટલીક શાળાઓમાં પહોંચ્યા તો આંબરડી કન્યા શાળામાં 133 વિદ્યાર્થીઓને માત્ર 2 જ સરકારી શિક્ષકો ભણાવે છે, એટલે કે 5 શિક્ષકોની જગ્યા સામે 3 શિક્ષકોની ઘટ છે. વીકનું 45 દિવસનું કામ અમારે ફિક્સ હોય, એ 45 પીરિયડ લેવાના. એટલે વચ્ચેથી બીજી કોઈ કામગીરી હોય તો મતલબ પીરિયડ બગડે એવું પરિસ્થિતિ થઈ શકે. હા, એવું થાય. તાત્કાલિક કઈ એવી કામગીરી આવે તો. કથળેલી શૈક્ષણિક કામગીરીની આ સ્થિતિ વિંછિયાની સોમ પીપળિયા પ્રાથમિક શાળામાં પણ જોવા મળી. શાળામાં 7 શિક્ષકો હોવા જોઈએ અને 253 વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.